કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે ઉચ્ચસ્તરીય બેઠક 3 નવા ફોજદારી કાયદાઓના ગુજરાતમાં અમલીકરણ અંગે સમીક્ષા બેઠક હાથ ધરવામાં આવી। આગામી સમયમાં 3 નવા કાયદાઓ અમલી બનશે। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। 3 નવા ફોજદારી કાયદાઓના ગુજરાતમાં અમલીકરણ અંગે સર્વગ્રાહી સમીક્ષા હાથ કરવામાં આવી હતી। રાજ્યના બધા જ કમિશનરેટમાં આગામી 30 એપ્રિલ સુધીમાં અને સમગ્ર રાજ્યમાં બનતી ત્વરાએ નવા ફોજદારી કાયદાનો અમલ થાય તે પ્રકારની તાકીદ ગૃહમંત્રી અમિત શાહે કરી હતી। 10 વર્ષ કરતાં વધુ સમયના કેસોમાં ગુજરાતે 92% વધુ ચાર્જશીટ સમયસર દાખલ કરવાનું સરાહનીય કાર્ય કર્યું છે। રાજ્યની જેલમાં દરેક ન્યાયાલયો માટે એક વિડીયો કોન્ફરન્સ ક્યુબિક હોવું જોઈએ। ફોરેન્સિક ક્રાઇમ મેનેજરની ગુજરાતે કરેલી પહેલ અન્ય રાજ્યોમાં પણ અપનાવી જોઈએ। ગુજરાત સરકારે 0 FIRને 100% FIRમાં બદલવાનું પ્રશંસનીય કાર્ય કર્યું છે। ગુજરાત હાઈકોર્ટે નીચલી અદાલતોને પ્રોસેસથી કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે, તે પણ ખૂબ સારી વસ્તુ છે।